નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? ગયા વિડીયોમાં આપણે જોયું લિટલ સ્ટેપ 13, 14 અને 15. એટલે કે લિટલ સ્ટેપ જે હતા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13, 14, 15 એ પાંચે પાંચ લિટલ સ્ટેપ આપણે જોયા. હવે એના પછી અહીંયા આજે જે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ એનું નામ છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, આ યુનિટમાં શું છે? અહીંયા યુનિટ 1 અહીંયા તમારો શરૂ થાય છે. યુનિટ 1 પાઠ 1 મેઇન પાઠ જેને આપણે કહીએ એનું નામ છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. આ યુનિટમાં આ પાઠની અંદર શું છે જોઈએ. પહેલી તમારી રાઇમ છે. હવે આગળ પણ પાંચે પાંચ લિટલ સ્ટેપની અંદર આપણે જોયું કે દરેકે દરેક લિટલ સ્ટેપની શરૂઆત થાય છે એમાં રાઇમથી શરૂઆત થાય છે, શોર્ટ પોએમથી શરૂઆત થાય છે. એમ અહીંયા પણ એક કાવ્યથી શરૂઆત થાય છે. એક્ટિવિટી 1ની અંદર પહેલું જ કાવ્ય છે અને કાવ્યનું નામ છે અ રેપ. રેપ રેપ એટલે અહીંયા ટકોરાની વાત છે કે આપણે ક્યાંક બારણા ઉપર નોકિંગ કરતા હોઈએ, ટકોરો મારતા હોઈએ તો અહીંયા આ રેપની વાત છે. રેપ એટલે ટકોરો. અહીંયા પહેલાં હું કાવ્યનું પઠન કરું છું, તમે તમારું ધ્યાન તમારા પુસ્તકમાં આપશો. અ રેપ રેપ, હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ, 1, 2, 3, 4, 5, 6 clap. Here's the rhythm, here's the beat. Keep that rhythm in your feet. Go for the rhythm, go for the fun. 7, 6, 5, 4, 3, 2, 1. Go for the rhythm, go for the rape. 1, 2, 3, 4, 5, 6 clap. Go for the rhythm, go for the beat. Here's the rhythm going down the street. અહીંયા સરસ મજાની આ રાઇમ છે. હવે રાઇમને સમજીએ તો કે છે કે હિયર્સ ધ રિધમ. અહીંયા હિયર્સમાં જે હિયર્સ આપેલું છે કે હિયર્સ, તો આ જે એસ છે એ એપોસ્ટ્રોફી એસના અર્થમાં નહીં પણ એનો મિનિંગ આપણે ઈ જ લેવાનો છે. હિયર ઇઝ કે છે કે હિયર્સ ધ રિધમ. અહીં રિધમ લય, તાલ જેને આપણે કહીએ છીએ કે છે કે અહીં લય છે, તાલ છે. હિયર્સ ધ રેપ, અહીં ટકોરા પણ છે. 1, 2, 3, 4, 5, 6 ક્લેપ. 1, 2, 3, 4, 5 અને 6 અને પછી તાળી. કે હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ. હિયર્સ ધ રિધમ, અહીંયા લય છે, અહીંયા તાલ છે. હિયર્સ ધ બીટ. બીટ એટલે પણ અહીંયા લયના અર્થમાં લેવાનું છે. આમ બીટ એટલે ધબકારાના અર્થમાં પણ થાય, પણ અહીંયા બીટ એટલે લયની વાત કરી છે કે અહીં લય છે. કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ. કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ કે છે કે તમારા પગમાં લય જાળવો. તમે લયબદ્ધ તમારા પગની અંદર કે છે કે તમે લય જાળવો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રિધમ, લય માટે, તાલ માટે જાઓ. ગો ફોર ધ ફન કે છે કે ફન, આનંદ મેળવવા માટે, આનંદ માણવા માટે જાઓ. 7, 6, 5, 4, 3, 2, 1 અને પાછું ઉલટી ગણતરી કરે છે કે 7, 6, 5, 4, 3, 2, 1 અને પાછું લય ચાલુ થઈ જાય છે કે ગો ફોર ધ રિધમ, લય મેળવો, લય જાળવો કે છે કે લય જાળવો. ગો ફોર ધ રિધમ, લય જાળવવા માટે જાઓ છો. કે ગો ફોર ધ રેપ, ટકોરા કે છે કે સાંભળો. લય સાંભળો, ટકોરા સાંભળો. લય સાંભળવાનો છે અહીંયા, લય માટે જવા માટે કે છે કે લય સાંભળો, ટકોરા સાંભળો. 1, 2, 3, 4, 5, 6 ક્લેપ. 1, 2, 3, 4, 5, 6 અને પાછી તાળી પાડવાની છે. આગળ કે છે ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ. ગો ફોર ધ રિધમ, લય માટે જાઓ કે છે કે લય જાળવો, તાલ જાળવો, લય જાળવો. હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ કે છે કે શેરીઓમાં જે ચાલવાનો આ છે એક લય. સો શેરીઓ હોય, સ્ટ્રીટ એટલે શેરી જે છે એ શેરીમાં ચાલવાનો આ છે લય. કે લયબદ્ધ ચાલવા માટેનો ચાલે છે એનો આ છે એક અવાજ છે, લય છે. એક્ટિવિટી 2ની અંદર બાળ મિત્રો પેજ નંબર 25 ઉપર તમે જુઓ. એક્ટિવિટી નંબર 2 આપેલી છે.
હવે એની અંદર એક્ટિવિટીની અંદર કે છે કે નીચે ચિત્રોમાં કેટલાક ફ્લાવર્સ, એપલ્સ, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ, બનાનાઝ આપેલા છે. શોધો અને કહો આપેલી ખાલી જગ્યામાં એને લખવાનું છે કે કેટલા આ જે આપેલી વસ્તુઓ છે, પદાર્થો છે કે પ્રાણીઓ છે એ કેટલા આપેલા છે એ ગણવાના છે. તો ચાલો આપણે ગણીએ. હવે જોઈએ આપણે કે છે કે એક્ટિવિટી 2માં જે આ ચિત્રો છે એ ચાલો ચિત્રોને ગણીએ. પહેલું છે ફ્લાવર્સ. હવે ફૂલની વાત કરી છે કે ફૂલો, તો કેટલા ફૂલ છે તો જોઈએ અહીંયા આ 1, આ 2, આ 3, અહીંયા 4 અને અહીંયા 5. તો ફ્લાવર્સની અંદર અહીંયા તમારે લખવાનું છે 5 એટલે કે 5. એપલ્સની અંદર જોઈએ તો આ 1, 1, 2, 3, 4. તો અહીંયા 4 એપલ્સ છે તો આપણે એપલ્સની અંદર 4 લખવાનું છે. એના પછી કાર્સ, તો કાર્સ તો 1, 2, 3, 4, 5 કાર્સ છે તો આપણે ત્યાં આગળ 5. બસીસની અંદર 1, 2, 3 બસીસ તો ત્યાં આગળ આપણે લખીશું 3. કેમલ્સ, તો હાઉ મેની કેમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, તો કેમલ્સની અંદર જોઈએ તો 1, 2, પછી 3, 4, 5 કેમલ્સ છે. ફરીથી આપણે ગણીએ 1, 2, 3, 4 અને 5 કેમલ્સ છે તો કેમલ્સની અંદર પણ આપણે લખીશું 5. રેબિટ્સ, તો રેબિટ્સમાં 1, 2, 3, 4, 5 અને 6. તો રેબિટ્સની અંદર 6. ફ્રોગની અંદર દેડકા કેટલા છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો ફ્રોગની અંદર આપણે લખીશું 9. બનાનાઝ, તો બનાનાઝની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો એની અંદર લખીશું 8. હવે આ આપણે કાઉન્ટિંગ કર્યું છે કે હાઉ મેની flowers in this picture, how many apples in this picture, how many cars in the picture, how many buses, camels, frogs and bananas. તો હવે એના પાછળની એક્ટિવિટી 2B જે છે એ એક્ટિવિટી 2Bની અંદર એક એક્ઝામ્પલ આપેલું છે અને એ એક્ઝામ્પલ પ્રમાણે, એ ઉદાહરણ પ્રમાણે આપણે બીજા 8 ઉદાહરણ બનાવવાના છે. પણ એ 8 જે સેન્ટેન્સ છે એ 8 સેન્ટેન્સ આ આગળના જે ચિત્રમાં અહીંયા જે ચિત્રો આપણે કાઉન્ટ કરીને લખ્યા છે એના આધારે આપણે બનાવવાના છે. તો આપણે જોઈએ પહેલું સેન્ટેન્સ જે છે એમાં કે ધેર આર 5 ફ્લાવર્સ. ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. પહેલું ઉદાહરણ, હવે એની અંદર ચિત્રની અંદર આપણે કાઉન્ટ કર્યા એમાં 5 ફ્લાવર્સ હતા, 4 એપલ્સ હતા. તો આપણે અહીંયા સેકન્ડ નંબરનું સેન્ટેન્સ બનાવીશું કે ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર. થર્ડ નંબરનું એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર કાર્સ છે. તો અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એ કાર્સનું આપેલું છે તો એને છોડી આગળ વધીએ કે હાઉ મેની બસીસ, તો 3 બસીસ. તો આપણે લખીએ કે ધેર આર 3 બસીસ ઇન ધ પિક્ચર. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કેમલ્સ. તો હાઉ મેની કેમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, તો ધેર આર 5 camels. 4 there are 5 camels in the
પિક્ચર. એના પછી 5 કે હાઉ મેની રેબિટ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો હાઉ મેની રેબિટ્સ આર ધેર ઇન ધ પિક્ચર, આપણે જે કાઉન્ટિંગ કર્યું છે એમાં 6 રેબિટ્સ છે, તો અહીંયા આપણે લખવાનું કે ધેર આર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર. એના પછી ફ્રોગ છે, તો હાઉ મેની ફ્રોગ્સ આર ધેર ઇન ધ પિક્ચર, તો આપણે જોઈએ ધેર આર 9 frogs in the picture. And last છે how many bananas are there in the picture. તો how many bananas આપણે જોયું કે there are 8 bananas, તો આપણે લખવાનું કે there are 8 bananas in the પિક્ચર. તો અહીંયા આપણે જે ધેર આરનો ઉપયોગ કર્યો છે એ ધેર આર એ ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ કર્યો છે કે વી યુઝ ઇન્ટ્રોડક્ટરી ધેર ઇન ધીસ સેન્ટેન્સીસ. અને આપણે આ વાક્યોની અંદર કે છે કે ચિત્રોની અંદર જેટલા જે આપેલું છે એ ચિત્રોના આધારે કે છે કે આપણે કાઉન્ટિંગ કરી અને એના ઉદાહરણો આપ્યા છે. એના પછી એક્ટિવિટી સી જે છે એ એક્ટિવિટી સીમાં જૂથમાં કામ કરો અને તમારા શિક્ષકની મદદથી રમત રમો. અહીંયા એક રમત છે જે આપણે આગળ પણ રમેલા છીએ, બરાબર. એમાં પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને રમત રમવાની છે કે ધ પેન ઇઝ ઇન ધ બોક્સ, ધ બોર્ડ ઇઝ ઓન ધ વોલ, ધ બુક ઇઝ ઇન માય હેન્ડ, the duster is on the table. તો ઓન, ઇન, અંડર, નિયર વગેરે પ્રિપોઝિશનનો ઉપયોગ કરી અને એક રમત રમવાની છે. તો એ તમે ઘરે પ્રિપોઝિશનના વિવિધ પ્રિપોઝિશનોનો ઉપયોગ કરી અને રમત રમજો. એના પછી એક્ટિવિટી 3 છે. હવે એક્ટિવિટી 3ની અંદર આપણે અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. જે ચિત્ર છે એ ચિત્ર એક વર્ગખંડનું છે. તો બાળ મિત્રો, આપણે આપણા આ એક તમારા જેવડા જ બાળકનો એક વર્ગ છે અને એ વર્ગખંડની અંદર શું છે, એનો વર્ગખંડ કેવો છે, એનો વર્ગખંડ કેવડો છે, વર્ગખંડની અંદર કયા કયા પ્રકારની ફેસિલિટીઝ છે એના વર્ગખંડમાં, એ બધું જોવાનું છે. એના પછી આપણે જોઈશું આપણા વર્ગખંડને લગતું કે આપણા વર્ગખંડમાં શું છે, કેમનું છે. અહીંયા એક્ટિવિટી 3A જે છે એ છે હિતુઝ ક્લાસરૂમ. હિતુઝ ક્લાસરૂમ, હિતુઝ મતલબ હિતુઝ એપોસ્ટ્રોફી એસ લગાડેલો છે, મતલબ હિતુનો વર્ગખંડ. હવે એક્ટિવિટી 3ની અંદર હિતુઝ વર્ગખંડની અંદર આપણે જોઈએ તો તમે પહેલાં હું પાઠ વાંચું છું, તમે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા પુસ્તકમાં આપશો અને જે સ્પેલિંગો છે એ સ્પેલિંગોને ઓળખવાનો પ્રયત્ન કરશો. Look at Hitu's classroom. Hitu and his friends are in the classroom. It is a big classroom. The walls are pink. The board is black. The ceiling is white. There are 2 windows in the room. The window frames are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it. Hitu is on the first bench. There is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is near the table. The chair and the table are new. There is a book on the table. The book is very thick. It is dictionary. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are storybooks in the cupboard. There is a dustbin in the classroom. It is near the door. Hitu's classroom is clean and airy. હવે આ જે અહીંયા તો જે આપ્યો છે પેરેગ્રાફ આપ્યો છે અથવા હિતુઝ ક્લાસરૂમ વિશે જે આપ્યું છે એ હિતુના વર્ગખંડ વિશે શું લખાણ છે, શું કહેવા માગે છે એને વિગતે સમજીએ
તો તમારું ધ્યાન તમે અંદર આપો કે લુક એટ હિતુઝ ક્લાસરૂમ. લુક એટ હિતુઝ ક્લાસરૂમ, કે હિતુના વર્ગખંડ તરફ જુઓ. હિતુઝ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ એન્ડ હિતુઝ ફ્રેન્ડ, હિતુ અને હિતુનો મિત્ર વર્ગખંડમાં છે, ક્લાસરૂમમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. હવે વર્ગખંડ કેવો છે? તો ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. વર્ગખંડ મોટો છે. ધ વોલ્સ આર પિંક. વોલ્સ એટલે એની આ જે દિવાલો જે છે, આ દિવાલ છે, એ વોલ્સ કેવી છે? પિંક છે. હિતુના વર્ગખંડના અંદરની જે દિવાલો છે એ ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. અને આ જે અહીંયા બોર્ડ ગ્રીન છે, પણ હિતુજ ક્લાસરૂમ, હિતુના વર્ગખંડનું જે બોર્ડ છે એ કેવું છે? બ્લેક છે. હિતુના વર્ગખંડનું પાટિયું જે છે એ કાળું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે આ ઉપરની છત જે છે એ છતની વાત છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ એટલે કે છત એની સફેદ છે. આગળ કે છે કે ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. ધેર આર 2 વિન્ડોઝ. વિન્ડો એટલે બારી. અહીંયા કે છે કે હિતુના વર્ગખંડમાં 2 બારીઓ છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. વિન્ડો ફ્રેમ્સ કેવી છે? ફ્રેમ્સ. હવે બારી છે દાખલા તરીકે, પણ એનું આ જે ભાગ છે જેને આપણે ચોકઠું કહીએ છીએ ચારે બાજુનું, એમ અહીંયા વિન્ડોનું, બારીનું જે ચોકઠું છે એ કથ્થઈ કલરનું છે, બ્રાઉન છે. આગળ કહે છે કે ધ ડોર્સ આર બ્રાઉન ટુ. ડોર્સ બારણા જે છે એ બારણાનો રંગ પણ બ્રાઉન છે, કથ્થઈ કલર છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. એનો ફ્લોર, એનું ભોય તળિયું જે છે એકદમ ક્લીન છે, ચોખ્ખું છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. બેન્ચીસ જે પાટલીઓ છે એ પાટલીઓ પણ સ્વચ્છ છે, ચોખ્ખી છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. અને વિન્ડોની પાસે, બારીની પાસે એક સરસ મજાનું બુલેટિન બોર્ડ છે, સૂચના પાટિયું પણ છે. નેક્સ્ટ જોઈએ તો કે છે કે ઇટ ઇઝ ગ્રીન. ધેટ મીન્સ કે ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, કે બુલેટિન બોર્ડનો રંગ કયો છે? તો લીલો છે. ધેર આર પિક્ચર ઓન ઇટ. અને બુલેટિન બોર્ડ ઉપર કે છે કે ચિત્રો લગાડેલા છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ક્યાં છે? તો કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી પાટલીએ છે, પહેલી પાટલી ઉપર છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. પ્લેટફોર્મ મતલબ ઊભા રહેવા માટેની જે જગ્યા છે, સ્ટેજની વ્યવસ્થા જે છે તે અહીંયા શિક્ષક કે છે કે જ્યાં ઊભા રહીને ભણાવે છે એ પ્લેટફોર્મ, એવું પ્લેટફોર્મ કે છે કે હિતુના વર્ગખંડમાં છે. હિતુના વર્ગખંડમાં શિક્ષક ઊભા રહીને ભણાવી શકે તેવું પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. અને ટીચરનું ટેબલ જે છે, શિક્ષકનું ટેબલ જે છે એ ટેબલ આ પ્લેટફોર્મ ઉપર છે, ઊભા રહેવાની જે જગ્યા છે ત્યાં છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. અને ખુરશી જે છે એ ખુરશી ટેબલની પાસે છે, ટેબલની બાજુમાં છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ટેબલ અને ખુરશી બંને નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર એક બુક છે, એક ચોપડી છે, પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થીક. અને જે પુસ્તક છે એ પુસ્તક ખૂબ જ થીક છે, જાડું છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. અને તે શું છે? ડિક્શનરી છે. ડિક્શનરી એટલે શબ્દકોશ આપણે કહીએ છીએ, અને તે શબ્દકોશ છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર ક્યાં છે? નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર બ્લેકબોર્ડની, શિક્ષક કે છે કે કાળા પાટિયાની પાસે છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. અને તેમના હાથમાં ચોકસ્ટિક છે કે ચોક છે. આગળ કે છે કે ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. ચોકસ્ટિક કેવો છે? તો કે છે કે ચોકસ્ટિક સફેદ છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કે છે કે બ્લેકબોર્ડની બાજુમાં એક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. કબાટની અંદર કે છે કે કબાટમાં વાર્તાના પુસ્તકો છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં એક ડસ્ટબિન એટલે કે કચરા ટોપલી પણ છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. અને ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ડસ્ટબિન ક્યાં છે? તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. કચરા ટોપલી બારણાની પાસે છે.
હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુનો વર્ગખંડ કે છે કે એકદમ સાફ સુથરો એટલે કે એકદમ ચોખ્ખો અને એરી એટલે કે હવા ઉજાસવાળો છે. હવે પેજ નંબર 28 તરફ જાઓ. 28 તરફ ઉપર જાઓ છો ત્યારે તમને અહીંયા બે ભાગ આપ્યા છે. એક આપ્યો છે ફકરામાં આવેલા શબ્દો અને ફકરામાં ન આવેલા શબ્દો. હવે અહીંયા આ જે હિતુઝ ક્લાસરૂમ આપણે પેરેગ્રાફ જોયો, હિતુના વર્ગખંડ વિશે આપણે જે જોયું, એમાં કે છે કે કયા કયા શબ્દો આવેલા છે અને કયા કયા શબ્દો આવેલા નથી. હવે પ્લેટફોર્મ, તો પ્લેટફોર્મ જે છે એ પહેલો શબ્દ પ્લેટફોર્મ, તો પ્લેટફોર્મ એ આવેલો છે ફકરામાં કે નથી આવેલો. જો પેરેગ્રાફમાં આવેલો છે તો એ ફકરામાં આવેલા શબ્દોની નીચે લખવાનું છે. જો ફકરામાં ન આવેલા શબ્દો એટલે કે એ હિતુઝ ક્લાસરૂમવાળા ફકરામાં નથી આવેલા તો એ ફકરામાં ન આવેલા શબ્દોની નીચે લખવાનું રહેશે. તો અહીંયા પહેલું છે પ્લેટફોર્મ. તો હા, પ્લેટફોર્મ હિતુના વર્ગખંડમાં જે પેરેગ્રાફ છે એમાં આવેલો છે. એના પછી છે બુલેટિન બોર્ડ, તો એ પણ આવેલું છે. ફેન, તો ફેન આવેલું નથી તો એ ફકરામાં ન આવેલા શબ્દોમાં લખવાનું છે. પેન, પેન પણ ફકરામાં ન આવેલા શબ્દોમાં લખવાનું છે. વિન્ડો, વિન્ડો એ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. રૂફ, રૂફ એ ફકરામાં ન આવેલા શબ્દોમાં લખવાનું છે. પિંક બોર્ડ, તો પિંક બોર્ડ પણ ફકરામાં ન આવેલા શબ્દોમાં લખવાનું છે. કબર્ડ, તો એ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. નિયર, એ પણ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. ટ્યુબલાઇટ ફકરામાં આવેલો નથી એટલે એને ફકરામાં ન આવેલા શબ્દોમાં લખો. સીલિંગ, સીલિંગ એટલે છત, તો એ પણ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. પેન્સિલ બોક્સ, તો એ પેરેગ્રાફમાં કોઈ ક્યાંય પેન્સિલ બોક્સનો ઉલ્લેખ કરેલો નથી એટલે ફકરામાં ન આવેલા શબ્દોમાં લખો. યલો, અહીંયા કલરનો ઉલ્લેખ કર્યો છે યલો, પણ યલો આપણે પેરેગ્રાફની અંદર આવેલો નથી એટલે એને ફકરામાં ન આવેલા શબ્દોમાં લખશો. બેન્ચ, તો બહુવચનમાં બેન્ચીસ આવી ગયું છે એટલે એ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. ડોર, એ પણ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. પિક્ચર બુક, તો ફકરામાં ન આવેલા શબ્દોમાં લખવાનું છે. બેલ, ફકરામાં ન આવેલા શબ્દોમાં લખવાનું છે. ગ્રીન, તો એ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. બ્રાઉન, એ પણ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. ઓલ્ડ, એ ફકરામાં ન આવેલા શબ્દોમાં લખવાનું છે. સ્ટોરી બુક, એ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. સ્કૂલ, ફકરામાં ન આવેલા શબ્દોમાં લખવાનું છે. સ્મોલ, એ પણ ફકરામાં ન આવેલા શબ્દોમાં લખવાનું છે. ફ્રેમ, ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. કાઇટ, ફકરામાં ન આવેલા શબ્દોમાં લખવાનું છે. બ્લેકબોર્ડ, ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. ટીચર, એ પણ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. બિગ, તો એ પણ ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું રહેશે. હવે હું જેટલા ફકરામાં આવેલા શબ્દો છે એ તમારે અહીંયા લખવાના છે. ફકરામાં નથી આવેલા શબ્દો એ તમારે અહીંયા લખવાના છે. એટલે કે ફકરામાં ન આવેલા શબ્દોની નીચે તમારે ફકરામાં ન આવેલા શબ્દો લખવાના છે. ફકરામાં આવેલા જે શબ્દો છે એ તમારે અહીંયા આની નીચે લખવાના છે. હવે એના પછી એની બાજુમાં જ આપેલું છે એનો જ એક પાર્ટ્સ આપેલો છે કે જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. એમાં પણ છે ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ. હવે આમાં જે વિગત નોંધવાની છે એ તમે તમારા વર્ગખંડની વિગત નોંધશો, હિતુના વર્ગખંડની વિગત નોંધવાની નથી. આમાંથી તમારા વર્ગખંડમાં શું છે એ તમારે નોંધવાનું છે. ચલો, સીલિંગ, તમારા વર્ગખંડમાં સીલિંગ છે મતલબ છત છે, તો હા, તો તેને ઇન માય ક્લાસરૂમની અંદર લખશો, ઇન માય ક્લાસરૂમ. પ્લેટફોર્મ, તો નોટ ઇન માય ક્લાસરૂમ. આગળ બ્લેકબોર્ડ, તો યસ ઇન માય ક્લાસરૂમ. સ્કૂલ, નોટ ઇન માય ક્લાસરૂમ. સ્કૂલની અંદર, શાળાની અંદર વર્ગખંડો હોય, વર્ગખંડની અંદર શાળા હોય નહીં. આગળ કહે છે કે ટીચર, તો યસ ઇન માય ક્લાસરૂમ. વિન્ડો, તો યસ ઇન માય ક્લાસરૂમ. રૂફ, તો નોટ ઇન માય ક્લાસરૂમ. બુલેટિન બોર્ડ, યસ ઇન માય ક્લાસરૂમ. ફેન, યસ ઇન માય ક્લાસરૂમ.
સ્ટુડન્ટ, યસ ઇન માય ક્લાસરૂમ. ટ્યુબલાઇટ, તો યસ ઇન માય ક્લાસરૂમ. પેન્સિલ, યસ ઇન માય ક્લાસરૂમ. કબર્ડ, યસ ઇન માય ક્લાસરૂમ. ચેર, યસ ઇન માય ક્લાસરૂમ. ડોર, યસ ઇન માય ક્લાસરૂમ. પિક્ચર બુક, તો નોટ ઇન માય ક્લાસરૂમ. બોક્સ, નોટ ઇન માય ક્લાસરૂમ. બેન્ચ, યસ ઇન માય ક્લાસરૂમ. ચોકસ્ટિક, યસ ઇન માય ક્લાસરૂમ. કાઇટ, નોટ ઇન માય ક્લાસરૂમ. સ્ટોરી બુક, નોટ ઇન માય ક્લાસરૂમ. બેલ, નોટ ઇન માય ક્લાસરૂમ. પેન, યસ ઇન માય ક્લાસરૂમ. અને મેપ, તો નોટ ઇન માય ક્લાસરૂમ. હવે જે યસ ઇન માય ક્લાસરૂમ છે એ ઇન માય ક્લાસરૂમમાં લખવાનું છે. નોટ ઇન માય ક્લાસરૂમની નીચે જે નોટ ઇન માય ક્લાસરૂમ બોલું છું એ લખવાનું રહેશે. એના પછી ઉદાહરણ પ્રમાણે વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. હવે અહીંયા તમારા વર્ગખંડની અંદર શું છે, કેવું છે, તો એ ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ કરી અને જેવી રીતે આપણે અગાઉ વાક્યો બનાવ્યા છે એવી રીતે તમારે અહીંયા વાક્યો વર્ગ સમક્ષ બનાવવાના છે અને બોલવાના છે. એના પછી એક્ટિવિટી 3C જોવાની છે. તો એક્ટિવિટી 3Cની અંદર ટ્રુ ફોલ્સ છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે જો વિધાન સાચું હોય તો તમારે લખવાનું છે ટ્રુ. જો વિધાન ખોટું હોય તો તમારે લખવાનું છે ફોલ્સ. પણ બાળ મિત્રો, એક વસ્તુનો તમે ખાસ ખ્યાલ રાખજો કે જો એક્ઝામની અંદર ટ્રુ ફોલ્સ આવે છે ત્યારે તમારે સંપૂર્ણ સેન્ટેન્સ લખવાનું છે અને સેન્ટેન્સ લખ્યા પછી જ તમારે ટ્રુ હોય તો ટ્રુ અને ફોલ્સ હોય તો ફોલ્સ એવી રીતે લખવાનું છે. અહીંયા પહેલું છે હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. પહેલું છે હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. તો અહીંયા શું હિતુનો વર્ગખંડ નાનો છે? હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. તો આપણે જો ટ્રુ હોય તો ટ્રુ લખવાનું છે, ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું છે. અહીંયા શું છે? ફોલ્સ. હિતુઝ ક્લાસરૂમ ઇઝ નોટ સ્મોલ બટ હિતુઝ ક્લાસરૂમ ઇઝ બિગ. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. અહીંયા લખ્યું છે ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. તો અહીંયા ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન કે બુલેટિન બોર્ડ લીલું હતું તો તમારે લખવાનું છે જો ટ્રુ હોય તો લખવાનું ટ્રુ, સાચું. એના પછી છે ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. શું તે હવે ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક તે અંગ્રેજીનું પુસ્તક છે તો તે અંગ્રેજીનું પુસ્તક હતું? ના, ઇટ ઇઝ એ ડિક્શનરી હતી તો અહીંયા આપણે લખવાનું ફોલ્સ. There are 2 dustbins in the class. There are 2 dustbins in the class. તો કહે છે કે ભાઈ હિતુના વર્ગખંડમાં 2 કચરા પેટીઓ હતી, 2 કચરા ટોપલીઓ હતી? ના, તો અહીંયા આપણે લખવાનું છે ફોલ્સ કે ખોટું છે. The pictures are on the wall. The pictures are on the wall. કે છે કે દિવાલ ઉપર ચિત્રો છે. તો શું દિવાલ ઉપર ચિત્રો હતા? તો ના, એ ચિત્રો હતા એ બુલેટિન બોર્ડ હતા એટલે આ પણ આવશે ફોલ્સ. એન્ડ લાસ્ટ છે કે there is a cupboard near the blackboard. There is a cupboard near the blackboard. કહે છે કે કપબોર્ડ જે છે એ કપબોર્ડ ક્યાં હતું? નિયર ધ બ્લેકબોર્ડ હતું. તો તમારે લખવાનું છે કે ટ્રુ. હા, કે
કબાટ જે છે એ બ્લેકબોર્ડની બાજુમાં છે, બ્લેકબોર્ડની પાસે છે. હવે આગળ છે હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. આપણે લખ્યું કે હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, તો એ સાચું છે, ટ્રુ લખો. એના પછી ધ સીલિંગ ઇઝ પિંક, તો સીલિંગ ગુલાબી છે, તો એ ફોલ્સ લખો, કારણ કે સીલિંગ તો કેવી હતી, છત કેવી હતી, વ્હાઇટ હતી, એટલે ત્યાં આગળ આપણે લખીશું ફોલ્સ. 9મા નંબરમાં છે ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન, તો ઇટ ઇઝ ટ્રુ. એન્ડ લાસ્ટ છે કે ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, તો ઇટ ઇઝ ટ્રુ, એ પણ સાચું છે. એક્ટિવિટી 3D અંદર કે ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબો આપો છે, તો અહીંયા હિતુના વર્ગખંડ વિશેનો જે પેરેગ્રાફ છે એ વર્ગખંડ વિશેના પેરેગ્રાફના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. વેર ઇઝ હિતુ, પહેલો પ્રશ્ન છે વેર ઇઝ હિતુ, તો આન્સર 1 થશે એનો, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ફર્સ્ટ બેન્ચ, હિતુ ક્યાં છે, તો હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. સેકન્ડ નંબરમાં છે વેર ઇઝ ધ ડસ્ટબિન, કે ડસ્ટબિન ક્યાં છે, તો આન્સર નંબર 2 છે કે ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર, કે બારણાની પાસે છે. ડસ્ટબિન ક્યાં છે, તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. થર્ડ નંબરમાં છે વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ, વોટ કલર ઇઝ ઇટ, તો વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ, એટલે કે બુલેટિન બોર્ડ ક્યાં છે, તો આન્સર 3 ની અંદર આવશે કે ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ window, it is green. આન્સર નંબર 4, તો ક્વેશ્ચન નંબર 4 છે વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ, કે છે કે કબાટમાં શું છે, તો તમે લખો છો કે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબોર્ડ, કે કબોર્ડની અંદર આ વાર્તાના પુસ્તકો છે. એન્ડ આન્સર નંબર 5 લાસ્ટમાં છે કે ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. હવે અહીંયા ઇન યોર ક્લાસરૂમ તમારા વર્ગખંડ વિશે લખવાનું નથી, અહીંયા હિતુના વર્ગખંડ વિશે લખવાનું છે કે ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન હિતુઝ ક્લાસરૂમ, કે હિતુના વર્ગખંડમાં પ્લેટફોર્મ છે. જો છે તો તમારે લખવાનું છે કે યસ, હિતુના વર્ગખંડમાં છે કે નહીં, તો છે, તો તમારે લખવાનું યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન હિતુઝ ક્લાસરૂમ. તો અહીંયા એક્ટિવિટી 3D ની અંદર જે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન લખવાના છે, તો તમે અહીંયા ક્વેશ્ચન લખી શકો છો, બરાબર. અને હવે આ એક્ટિવિટી નંબર 3E જે છે એ એક્ટિવિટી 3E હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું, બરાબર. અહીંયા એક્ટિવિટી 3D સુધીનું કામ તમારું ક્લિયર રાખજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.